પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા રાજ્યમાં દારૂબંધીના કાયદાના અસરકારક અમલ માટે હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છની ટીમે દરોડા દરમિયાન કુલ 3,11,628નો મુદ્દામાલ કબજે કરી 4 શખ્સો સામે પ્રોહિબિશનનો ગુનો નોંધ્યો છે. પોલીસે કાર્યવાહી દરમિયાન વિવિધ બ્રાન્ડની ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની કુલ 296 બોટલ અને ટીન કબજે કર્યા હતા. ઉપરાંત ગુનામાં વપરાયેલ એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો. આ ગુનામાં ભુજના સાજિદ રહેમતુલ્લા મોખાની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે સિકંદર રહેમતુલ્લા મોખા, વિનોદ અજીતસિંહ ચુડાસમા તેમજ ઇનાયત હુસેન ખાન બલોચને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આ સમગ્ર કાર્યવાહી એલસીબી પશ્ચિમ કચ્છના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. પોલીસે આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે તેમજ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.